મીઠી મધુરી વાત નંબર 20 વચનામૃત આપણે આજે લઈ છીએ ગઢડા મધ્ય પ્રકરણનું 16 બરાબર. એમાં શ્રીજી મહારાજે વાત કરે છે પૃથ્વીનો, સાંભળજો, પૃથ્વીનો અને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ વિશે સંવાદ છે. હા, પૃથ્વી દેવી અને ધર્મ આ બંનેનો સંવાદ છે. તેમાં એમ કહ્યું છે જે સત્ય, શૌચ આદિ જે કલ્યાણકારી એવા 39 ગુણ તેણે યુક્ત ભાગવત, તેણે યુક્ત આ ગુણથી 39 ગુણ ભગવાનનું સ્વરૂપ છે. માટે સર્વે ધર્મ ભગવાનની મૂર્તિને આધારે રહે છે. તે સારું ભગવાનને ધર્મ ધુરંધર કહ્યા છે. બરાબર, સાંભળજો. ભગવાનને કેવા કીધા? ધર્મ ધુરંધર. હે, હવે જો તમે રાજી થશો, તમે રાજી થશો. ભગવાનની ગાદી ઉપર કોણ છે આજે? XYZ આચાર્ય. આચાર્ય હું વ્યક્તિ નથી કહેતો, આચાર્ય ધર્મકુળમાંથી. બરાબર. હવે એ આચાર્ય આજે આ છે, 25 વર્ષ પછી બીજા હોય, 50 વર્ષ પછી બીજા હોય, કોઈ પણ આચાર્ય જો ગાદી ઉપર આવે ધર્મકુળમાંથી એટલે મહારાજની જગ્યાએ છે. કોની જગ્યાએ છે? ભગવાન સ્વામિનારાયણની જગ્યાએ આચાર્ય. બરાબર. તમે રાજી થશો. પપ્પુ ધદ્દુ, આ છોકરા હોય ને હોશિયાર એ આવું ગોઠવે. પપ્પુ ધદ્દુ એટલે શું? હાલો કહી દો કે આમ છોકરા અંદર કરે. પપ્પુ ધદ્દુ એટલે શું? એટલે હવે કોઈને ખબર ન હોય તો એ મૂંઝાય. પરમ પૂજ્ય પપ્પુ એટલે પરમ પૂજ્ય, ધદ્દુ એટલે ધર્મ ધુરંધર. ભગવાન સ્વામિનારાયણની ગાદી ઉપર જે બેઠા છે એને કહેવાય છે આચાર્ય. એ આચાર્યને ધર્મ ધુરંધર કહેવામાં આવે છે. કારણ કે અહીંયા ભગવાનને ધર્મ ધુરંધર કીધા એટલે ભગવાનની ગાદી ઉપર બેસે એને પણ ધર્મ ધુરંધર કહેવાય. કયો બોલો, રાજી થયા કે ન થયા? એમ છે. હવે સાંભળો, આ આગળ વાત આપણે પછી ચલાવશું. અત્યારે ધર્મ ધુરંધર ત્યાં સુધી ચલાવું રાખું છું બસ. અને આગળ વાત આવી, શ્રીજી મહારાજે વાત કરી એમાં પૃથ્વીનો અને ધર્મનો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિશે સંવાદ છે. કોનો સંવાદ છે? પૃથ્વી અને ધર્મનો. બરાબર. હવે ધર્મ તો ઘણા નામ છે, એમાં આપણે ઊંડું ઉતરવું નથી. જો પેલો ધર્મ છે ને, પેલું નામ એક એ આવે ધર્મદેવના પિતા, ભગવાન સ્વામિનારાયણ પિતા ધર્મદેવ. એક બીજો એક નામ એ આવે ધર્મ એટલે કોણ? તો જે 5 પાંડવો એમાં ધર્મરાજા. બરાબર. પછી યમપુરીના બોસ કયો જે કયો બોસ કયો એની પર ધર્મ કહેવામાં આવે છે, ધર્મરાજા. બરાબર. હવે એ ધર્મરાજા અને પાંડવોમાં જે હતા એ બે જુદા છે કે એક છે એ મને ખબર નથી. એ કોઈક મોટા બેને તમે પૂછી લેજો. પણ આ ધર્મ છે. પણ હવે જે ધર્મ અને પૃથ્વી એનો સંવાદ છે. તો પૃથ્વી દેવી એક મૂર્તિમાન થયા કે ન થયા? હમણાં હું થોડોક બીજો અભ્યાસ કરું છું, એમાં આગળ નથી થવું, તમારે ખાલી અભ્યાસ કરો એટલે જાણી લો. અને ઉઠી જ પછી મારે જે કાંઈ ભગવાનનું ધ્યાન સ્મરણ કરવાનું એ કરવું. એ ધ્યાન સ્મરણ કરી અને પછી નીચે મારે બેડિંગ નીચે હોય, ગોદડા જેવું મેગ્નેટ ગાડલું છે, ગાડલું ને ગોદડું મેગ્નેટ એ છે નીચે. પછી પગ મૂકવાનું થાય એટલે હું થોડોક આમ બેડથી નીચે આપણે ઉતરવું હોય, આમ નીચે પગ મૂકવો હોય એ બધા બેસી અને નમન કરું, પૃથ્વીને નમન કરું, નમન કરું. હે પૃથ્વી દેવી, તમે બહુ પ્રભાવિત છો. તમને ભગવાને આજ્ઞા કરી કે તમે આ સેવા કરજો. તમે બહુ પ્રભાવિત છો, બહુ પ્રભાવિત છો, બહુ પ્રભાવિત છો પૃથ્વી દેવી. હે મા પૃથ્વી દેવી, એ મેં નમસ્કાર કરું. અને પછી
બીજું મારે ઘણું કહેવાનું હોય હું એને કહું. સમજા? હવે તમારે શું કરવાનું? આ તો બધાય ઘણા લોકો એવું કહે છે સવારમાં આમ હથેળી જોવે, હાથ જોવે છે, બે હથેળી ભેડી કરીને જોવે. હા બરાબર. હા હું હથેળી જોઉં, હું હથેળી જોઉં એટલે મેં કીધું અત્યારે વાત બીજી હવે થાય, વતનામાં જ વાત થાય કે ન થાય. હથેળી જોઈ હું એમ કહું આમ જોઈને, બરાબર. હા હા હે મહારાજ, તમે આ હાથેથી સત્સંગના કેવા કેવા કામ કરાવો છો મહારાજ, તમે આ હાથેથી સત્સંગના કેવા કેવા કામો કરાવો છો મહારાજ, તમારી બહુ મોટી કૃપા મારી ઉપર મહારાજ, તમારી બહુ મોટી કૃપા છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મહારાજ, તમને ધન્યવાદ ધન્યવાદ મહારાજ, તમારો આભાર 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 મહારાજ. સત્સંગના કામ તમે કરાવો છો અને હજી કરાવજો મહારાજ, હજી ખૂબ તમે કામ કરાવો છો, કરાવો છો ને હજી કરાવશો. હા હા મહારાજ કાંઈ વાંધો નહીં, આ સેવક હાજર છે તમારી સેવામાં, સેવક હાજર તમારી સેવામાં છે, તમે બહુ સારા કામ કરાવો આ તે મહારાજ. જો પ્રભુ આ સેવક ભૂલા નહીં પડે, પછી મહારાજને કહું સવારમાં આ સેવક ભૂલા નહીં પડે, કરો છો તમે બધું જ તમે કરો છો. હા અને સેવકને નિમિત્ત બનાવો છો મહારાજ, તમે સેવકને નિમિત્ત બનાવો છો. ઓહો હો મહારાજ, તમારી બહુ મોટી કૃપા મહારાજ, તમારી આ સેવક ઉપર બહુ મોટી કૃપા, બહુ મોટી કૃપા. બધું જ તમે કરો ને યશ સેવકને અપાવો છો મહારાજ. આગળ અમને રાખો છો અને પાછળ તમે જો છો મહારાજ. આમ મહારાજને દાંત કાઢતા કાઢતા સવારમાં કહી પછી નીચે પગ મૂકી અને પછી જે કાંઈ આગળનો પ્રોગ્રામ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ કરવું. હવે તમારે શું કહેવું જોઈએ પૃથ્વીદેવીને? હા પૃથ્વીદેવીને વાત થઈ ગઈ. હાથ જોઈને એ કરાગ્રે લક્ષ્મી ને એવું બોલે છે, સરસ્વતી લક્ષ્મી બોલે છે, એ મને આવડતું નથી, મારે બોલવાની જરૂર નથી, કારણ કે મારી પાસે બધુંય છે, મારી પાસે બધુંય છે. જો લક્ષ્મીજી છે, સરસ્વતીજી છે, અન્નપૂર્ણા દેવી છે. સાંભળજો બરાબર, કેટલી દેવી તમને કહી દઉં. મારી પાસે લક્ષ્મીજી દેવી છે, સરસ્વતી દેવી છે, અન્નપૂર્ણા દેવી છે, લક્ષ્મી સરસ્વતી અન્નપૂર્ણા પૃથ્વી દેવી, આ 4 દેવીઓ છે. સાંભળજો. અને બધા એના વડીલ તરીકે દેવી ભક્તિ માતા, એ દેવી કહેવાય. બધા લક્ષ્મી માતા સરસ્વતી માતા કેમ કહે છે એમ ભક્તિ માતા, એ બધા એના વડીલ તરીકે ભક્તિ માતા છે. બરાબર. હવે મારી પાસે આ બધા છે એ શું કરું સમજ કરજો. મારી પાસે એક ચિંતામણી છે. શું છે? ચિંતામણી. ચિંતામણી સુંદર લાદી રે, રાખ થઈને સીધ ફરું. ચિંતામણી કોણ? ભગવાન સ્વામિનારાયણ પોતે ચિંતામણી છે ને છે. એટલે ચિંતામણીમાં અનંત બ્રહ્માંડની સંપત્તિ, અનંત બ્રહ્માંડના વૈભવો, અનંત બ્રહ્માંડના પદાર્થો બધા ચિંતામણીમાં છે. તો હવે લક્ષ્મીજી આવી ગયા કે ન આવી ગયા મારી પાસે? સરસ્વતીજી આવી ગયા કે ન આવી ગયા? બધી દેવી આવી ગયા કે ન આવી ગયા? બસ એટલે મેં એકને રાખ્યા. કોને? ચિંતામણી સ્વામિનારાયણ ભગવાનને રાખ્યા. એટલે બધા મારા આવી ગયા. એટલે હું હાથ જોઉં છું ને ત્યારે એમ કહું, ઓહો હો મહારાજ, તમે આ હાથે બહુ કામ કરાવો છો, બહુ કામ કરાવો છો, બહુ કામ કરો. પછી મહારાજ એમ કહું, મહારાજ મારા હું હસે ફસે. અને બે અમે પછી આ બધું પ્રોગ્રામ આગળ વધે, કાર્યક્રમ પછી કરીએ છીએ. અને એક વાત તમને થોડીક કરું, પૂજા કરવા બેસું, સ્નાન આદિ કરી પછી થોડાક પ્રાણાયામ કરું. શ્વાસ લેવાનો, રોકવાનો અને છોડવાનો, બસ આ તેને આ તમને જાણવા મળે એટલે કહું છું. પ્રાણાયામ કરવો અને પછી પ્રાણાયામ પૂરો થાય એટલે પછી ભગવાનને કહું. આ તમારે કરવાનું એટલે હું તમને કહું. પછી ભગવાનને કહું, ઊંચા હાથ બે કરી અને કહું, મહારાજ ઓહો હો બ્રહ્માંડની સાંભળજો, આજે બોલું છું તમારે જાણવા માટે કહું છું. બ્રહ્માંડની તાકાતવાન પોઝિટિવ ઉર્જા એટલી પ્રવાહિત છે, જોરદાર પ્રવાહિત છે. મહારાજ તમે કૃપા કરી, દયા કરી, મારી ઉપર રાજી થઈ, મારી ઉપર આશીર્વાદ આપી અને બ્રહ્માંડની તાકાતવાન ઉર્જા મારા મસ્તિષ્કમાં તમે ભરી દીધી, મહારાજ મસ્તિષ્કમાં, મારા લોહીના એક એક કણમાં, અણુએ અણુ પોઝિટિવ દિવ્ય ઉર્જા વ્યાપી ગઈ. પોઝિટિવ
દિવ્ય ઉર્જા વ્યાપી ગઈ. મહારાજ હવે આ તમારો સેવક છે ને સર્વ રીતે સક્ષમ છે, સક્ષમ છે, સક્ષમ છે, શક્તિમાન છે, શક્તિમાન છે, સક્સેસફુલ છે, સક્સેસફુલ છે, પાવરફુલ છે, ઉર્જાવાન છે. આ બધું કહી અને બરાબર સંપૂર્ણ સ્વસ્થ હશું મહારાજ, સંપૂર્ણ સ્વસ્થ હશું, સંપૂર્ણ સ્વસ્થ હશું. આ બધું કહી અને મહારાજ તમારી કૃપાથી આપણો સર્વત્ર વિજય, આપણો મારો વિજય નહીં, આપણો એટલે ભગવાનનો એમ કહેવાનું, આપણો સર્વત્ર વિજય છે તમારી કૃપાથી. સેવક જ્યાં પગ મૂકે ત્યાં પ્રગતિ, હાથ મૂકે ત્યાં વિજય. આવું ભગવાનને કહી અને પછી મારો જે પૂજાનો દૈનિક કાર્યક્રમ છે બધું આગળ ચાલુ કરું. એટલે આનાથી આપણી જે પોઝિટિવ ઉર્જા છે એ ઘણી લાભદાયક, ઘણી બધી લાભદાયક છે પોઝિટિવ ઉર્જા. નેગેટિવમાં તો ક્યારેય જવું જ નહીં, પોઝિટિવમાં જ હંમેશા રહેવાનું. અને નેગેટિવ વાતાવરણ હોય ને ત્યાંથી આઘું રહેવાનું. હા, અને હવે એક વાત કીધું, આ સત્સંગ છે ને ઓહો દરિયાથી મોટો છે ભાઈ સત્સંગ. એમાં બધાય હોય, બધાય હોય. હું તો તમને એટલું કહું કે આવી બાબતમાં તમારે રાજી ન થવું. વર્તમાન સમય છે ને, હા બેટા, આવી બાબતમાં રાજી ન થવું. તેમ દુઃખ પણ નહીં લગાડવાનું, દુઃખે નહીં લગાડવાનું, રાજી નહીં થવાનું. આમ સમજવું મારા પ્રભુની લીલા છે ને, એમાંય પ્રભુ રહ્યા છે, બેટામાં પ્રભુ રહ્યા છે, અને બેટો બોલે છે એમાંય પ્રભુ રહ્યા છે. આ બધી લીલાઓ છે જાને. હવે જો માળા એની પડી છે. આ માળા નહીં હાલો ને, એક ગોળ ચક્કર હોય, ગોળ ચક્કરમાં 50 ફોટા રેખા હોય, મોટું ચક્કર હોય 50 ફોટો, એ ગોળ ચક્કર ફરતું હોય. એમાં પહેલો નંબર કોનો? પહેલો નંબર કોનો? આ સ્વામિનારાયણની માળામાં બધા આવા છે, સમજા ને. સારું લ્યો જે હોય તે. અમારે તો આ પૃથ્વીની વાત કરી હતી, પછી મેં પ્રાણાયામની વાત કરી, પછી બધા દેવીઓની વાત કરી, અને પછી બધા દેવીઓ છે એ અનંત બ્રહ્માંડની સંપત્તિ ભગવાન સ્વામિનારાયણ પાસે છે. એમાં બધાય દેવદેવી આવી ગયા અને સરસ મજાનું આપણું આ હાલે છે, સરસ મજાનું હાલે છે. આપણું બધું સરસ મજાનું હાલે છે. એ મહારાજ બહુ રાજી છે, મહારાજ બહુ રાજી છે, મહારાજ બહુ રાજી છે. તો ભલા ભક્તો, આ જે મીઠી મધુરી વાત આજે 20 નંબરમાં આટલું થોડુંક કીધું. હજી આગળ કાલે લેશું, કારણ કે પૃથ્વીનો અને ધર્મનો સંવાદ હતો ને, એટલે પૃથ્વીની વાત મેં કરી. પૃથ્વી દેવી પણ મૂર્તિમાન છે એમ જણાવવા માટે મેં તમને વાત કરી. હજી સત્ય, શૌચ આદિ જે કલ્યાણકારી ગુણ એનું વર્ણન કાર્ય આવશે. અહીંયા રાખું છું. જય સ્વામિનારાયણ. રાજી રહેજો બધા.